તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતમાં મરેલા કૂતરાઓના નિકાલ અને સફાઈના નામે થયેલી નાણાકીય ગેરરીતિઓએ ચકચાર જગાવી છે। જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગોલિયા દ્વારા એક કડક આદેશ પસાર કરીને વાલોડના સરપંચ વિજયાબેન રહીમભાઈ નાયકને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। આ આદેશ મુજબ વર્ષ 2021-22 થી વર્ષ 2025-26 દરમિયાન મરેલા કૂતરાઓના નિકાલ માટે કુલ 186 વાઉચરો દ્વારા 1,14,000નો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન અવાસ્તવિક અને શંકાસ્પદ જણાયો છે। ડીડીઓના હુકમમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આટલી મોટી સંખ્યામાં કૂતરાઓના મોત અંગે કોઈ પશુ ચિકિત્સક કે આરોગ્ય વિભાગનો રિપોર્ટ લેવામાં આવ્યો નથી, જે સૂચવે છે કે આ ખર્ચ માત્ર કાગળ પર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। જો કે આ કડક કાર્યવાહીની સાથે જ વહીવટી તંત્રની ન્યાય પ્રણાલી સામે ગંભીર પ્રશ્નો અને ચર્ચાઓ જાગી છે। ગ્રામ પંચાયતના વહીવટમાં તલાટી કમ મંત્રી એ સરકારી રેકોર્ડના કસ્ટોડિયન એટલે કે રખેવાળ હોય છે, તેમજ હિસાબી પત્રકો તૈયાર કરવાની તથા નાણાકીય શિસ્ત જાળવવાની પ્રાથમિક જવાબદારી તેમની જ હોય છે। સરપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ ખુલાસામાં પણ આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે તલાટીની સહી વગર નાણાં ઉપાડી શકાતા નથી, તેમ છતાં તપાસમાં અનેક વાઉચરો સહી વગરના મળી આવ્યા છે। લોકચર્ચા મુજબ જો હિસાબોમાં ગરબડ થઈ હોય તો પ્રથમ ગાત તલાટી પર પડવી જોઈએ, પરંતુ આ કિસ્સામાં માત્ર મહિલા સરપંચને નિશાન બનાવી હોદ્દા પરથી દૂર કરાયા હોય તેવા આક્ષેપ અને ચર્ચા જોવા મળી રહી છે, જ્યારે જવાબદાર તલાટી કમ મંત્રી સામે કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી, જે તંત્રની ભેદભાવભરી નીતિ તરફ આંગળી ચીંધે છે। ઉલ્લેખનીય છે કે વાલોડ તાલુકાના બાજીપુરા એટલે કે કમાલછોડ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પહેલા તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એ જ રીતે અંધાત્રીમાં પણ પહેલા તલાટી પર કાર્યવાહી થયા બાદ સરપંચ પર કાર્યવાહી થઈ હતી અને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં વાલોડ ગ્રામ પંચાયતમાં પ્રથમ સરપંચ પર કાર્યવાહી કરવામાં આવેલ છે અને તલાટી કમ મંત્રી સામે તો કોઈ કાર્યવાહી જ કરવામાં આવેલ નથી। નોંધનીય છે કે જે સમયગાળા દરમિયાન આ નાણાકીય ઉચાપતના આક્ષેપ છે તે સમયગાળા દરમિયાન 4 જેટલા તલાટીઓએ કામગીરી કરેલ છે। વધુમાં વાલોડ જેવા અંદાજે 20,000 થી 25,000ની વસ્તી અને 5,500 મકાનો ધરાવતા મોટા ભૌગોલિક વિસ્તારમાં કૂતરાઓના ટોળા હોવા સ્વાભાવિક છે। જો ગણતરી કરવામાં આવે તો 5 વર્ષના લાંબા ગાળામાં 186 વાઉચર બન્યા છે, જેનો અર્થ એ થાય કે મહિનામાં સરેરાશ 3 થી 4 કૂતરાઓના નિકાલ માટે ₹400 થી 800 રૂપિયા જેવો સામાન્ય ખર્ચ કરવામાં આવેલ છે। સરપંચના બચાવ મુજબ ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે આકસ્મિક ધોરણે મજૂરો લગાવી આ કામગીરી કરવામાં આવી હતી અને મજૂરો પાસે બેંક ખાતા ન હોવાથી તેમને રોકડેથી ચૂકવણું કરાયું હતું। તેમ છતાં વહીવટી તંત્રએ આ વ્યવહારિક દલીલોને ગ્રાહ્ય રાખ્યા વિના માત્ર સરપંચને જ કસૂરવાર ઠેરવી હોદ્દા પરથી બરતરફ કરી દેવાયા હોવાની ચર્ચા અને આક્ષેપ જોવા મળી રહ્યા છે। તેમજ હાલમાં થોડા દિવસ અગાઉ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાલોડ તાલુકા પંચાયત બેઠક માટે આ વિજયાબેન નાયકે પણ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની દાવેદારી નોંધાવી હતી। જો કે તાલુકા પંચાયત બેઠકમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે અહીં તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવેલ હોય તેના કારણે પણ રાજકીય કિન્નાખોરી રાખીને તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ હોય અને અધિકારીઓ દ્વારા અધિકારીઓને જ બચાવી લેવામાં આવેલ હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે। ત્યારે આ સમગ્ર મામલાએ ગ્રામીણ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે શું આ મામલે ઉચ્ચ કક્ષાએથી તલાટી સામે પણ તપાસ થશે કે પછી મહિલા સરપંચ એકલા જ વહીવટી ખામીઓનો ભોગ બનશે। હું વિજયાબેન વાલોડ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ડેનિસાબેન ગરસિયાએ કૂતરાના વાવચર બાબતે ફરિયાદ કરેલી હતી, તેના બાબતે મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ નોટિસ આપેલ હતી। તે નોટિસના આધારે મેં ખુલાસો આપ્યો હતો કે કૂતરાના વાવચર જે બનેલા છે તે વ્યાજબી છે ને ગામની અંદર કૂતરા બિલાડા મરતા હોય તેને ઉચકીને લાખવાની કામગીરી મજૂરો કરતા હોય ને તે વાવચરો બનાવેલા છે તલાટી ક્રમ મંત્રીશ્રીએ। ફક્ત મેં સરપંચના રૂએ વાવચરો પાસ કરેલ છે, તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને નોટિસ પાઠવી તો તેમાં 4 તલાટી ક્રમ મંત્રીશ્રી આવી ગયા મારા કાર્યકાળ દરમિયાન। તો હું જેટલી જવાબદાર છું તેટલા તલાટી ક્રમ મંત્રી પણ જવાબદાર છે। તો તલાટી ક્રમ મંત્રીશ્રી ઉપર કંઈ એક્શનની ફક્ત વિજયાબેન સરપંચશ્રીને જે જવાબ આપ્યો છે તે માન્ય રાખવામાં આવેલ નથી અને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે, તે વ્યાજબી નથી। ને વાલોડ ગામની અંદર 5,500 મકાનો રજીસ્ટર થયેલા છે, તેમાં 20,000 થી 25,000ની વસ્તી ધરાવતું ગામ છે। તો સ્વાભાવિક કૂતરાના ટોળા ફરતા હોય તો મહિનાની અંદર 2-4 કૂતરા મરતા હોય
તો 5 વર્ષની અંદર 186 વાઉચર બન્યા છે ને 1,14,000 રૂપિયાનું જેવું ચૂકવણું થયું છે. તે કઈ વાઉચરમાં 400 રૂપિયા છે, કઈ વાઉચરમાં 800 રૂપિયા છે, એમ કરીને 5 વર્ષની અંદર 1,14,000નું ચૂકવણું થયું છે. તે બાબતે મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપી છે. તો એ યોગ્ય નથી